એન્ટરપ્રાઇઝ વસંત પંચાલ પ્રસ્તુત કરે છે આતુરતાથી મિત્રો જેની રાહ જોઈ રહ્યા છો એવા ગુજરાતના લોકલાડીલા કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે ને વધારે સમય ન લેતા જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે વિનંતી કરું ભાઈ શ્રી રાકેશ બારોટ. આજે એમ કહેવાય કે ગોધરામાં આયા હોય, આવો મનો મેરામણ ઉમટ્યો હોય અને એ ટાણે કહેવાનું મન થાય આજે ભલે નાનો ડાયરો છે, ઓછો ડાયરો છે, પણ આખો ડાયરો હેલોજન, આખો ડાયરો હેલોજન. એ થોડો બોલો નાખું સમજી જાય, થોડામાં આખું, હા થોડું બોલો નાખું સમજી જાય એવો હેલોજન ડાયરો. જોઈ લઈએ હમણાં આમાં કેટલા હેલોજન, કેટલા ટ્યુબલાઇટ જોઈ લઈએ. જો ન થંભ થડકે મેડિયા છે ને આજ ખેલોણ લાગી જો ઘાટ, જો ન થંભ થડકે મેડિયા છે અને આજ ખેલોણ લાગી જો ઘાટ. હે એ પડ્યા રૂડા ઢિયાળા હંપી લાગો મે મોગા ગેલા ચાહ કોઈ આવી જા. અરે રે અમે જોતા તમારી જોવા. એમ કહેવાય કે જેમ તમે કલાકારની રાહ જોતા હોય એમ અમે પણ તમારી રાહ જોતા હોય કે ક્યારે ગોધરામાં જઈએ અને તમારા બધાના દર્શન કરીએ, તમારા બધાના મોઢા જોઈએ. એ આવા મોગા ગેલા ચાહકો હોય, આવો માયાળુ મલક હોય અને એ ટાણે કહેવાય એ લીલી રે વાડી ને લીલા ઓંગલા.
આ ભૂલ્યા હો હા ભાઈ એ આ ઘણા બેઠા ને હા એમાં ઘણા ઘાયલ લઈયાઓ બેઠા હશે હા, લઈ જાઓ બેઠો કે તૂટી ગયેલા દિલ વાળા બેઠા હશે તૂટેલા દિલવાળા હા એમની ઘણી ફરમાઈશો હશે આપણે એમની દરેકે દરેક ફરમાઈશ પૂરી કરવાની છે કોઈ ફરમાઈશ બાકી રાખવાની નથી અને એમ કહેવાય કે ઘાયલ હૈયાઓ વાળા બેઠા હોય ને એમના માટે જ્યારે કહેવાનું મન થાય ત્યારે કહેવાય શું કહેવાય જો ન સાજણ મારી રે સાજણ મારી જાગ્યા મારે મોરલાઓ હા હો થોડું બોલો નાખો સમજી જાય આખું સમજી જાય એ કટકો બોલો નાખો સમજી જાય આખો ડાયરો હેલો જાન આખો ડાયરો એલો આખો ડાયરો હેલો જાન આમાં કેવું હોય હા કે વિદ્યુત બોર્ડમાંથી એક હરખો પાવર નીકળે હા એમાં 500 વોલ્ટનો ગોળો હોય તો એટલું હળગે હા 250 વોલ્ટનો ગોળો હોય તો એટલું હોય હળગે એટલું હળગે 100 વોલ્ટનો ગોળો હોય તો એટલું હોય હળગે એટલું હળગે એમ આમાં ઘણા 500 વોલ્ટ વાળા બેઠા હશે હા ઘણા 250 વોલ્ટ વાળા બેઠા હશે એ ઘણા 60 વોલ્ટના બેઠા હશે 60 વોલ્ટ વાળા ઘણી ટ્યુબલાઇટો બેઠી છે અને સ્ટાર્ટર ફેરવો ત્યારે જ હળગે હા એમાં ઘણા તમારા જેવા ઉડી જેલા ગોળાય બેઠા હશે ગમે એટલો પાવર નાખો હળગે જ નહીં જો પેલો ભાઈ આમાં આમ કરે તું ઉડી ગયેલો જ છો ગમે એટલો પાવર નાખો હળગે હળગે જ જ નહીં નહીં. હા સાજણો મારી રે અમારું દલડું ચીરીને જોયું લખેલું તારું નામ છે લો. એ લખેલું તારું નામ છે લો. સાજણો મારી રે અમારું કાળજું કોરીને જોયું ગોઠવેલું તારું નામ છે લો. લખેલું તારું નામ છે લો. ભલે ભલે હા. હા ભલે હા. ભલે ભલે હા. તારા ચાહનારા જાણે તને રે છોડશે એ તો યાદ ગોરી તને મારી આવશે સાજણ મારી રે સાજણ મારી રે અમારું કાળજું કોરીને જોયું લખેલું તારું નામ છે લો. ગોતેલું તારું એ નામ છે લો. જોન સાજણ મારી રે અમારું કાળજું કોરીને જોયું લખેલું તારું નામ છે લો.
જેને જેને ટિકિટ લીધી છે એ બધા અપરમાં બેહીન જોવે અને જેને જેને ટિકિટ નથી લીધી બધા બાલ્કનીમાં બેહીન જોવે ભાઈ 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 હા આપણે જે 12 મિત્રો ઉભેલા છે એમને પણ નમ્ર વિનંતી કરીએ કે ટિકિટ લઈને અંદર આવી જાઓ હા હા હેલો 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 જીઓ કારણ કે બારું ભારે જોશે મજા નહીં આવે હા સાચી વાત છે હજુ આપણે ગીતાબેન બારોટને સાંભળવાના છે ગીતાબેન બારોટ ગુજરાતનું ઉજળું નામ બનાસની કોયલ જેને કહેવાય એમને સાંભળવાના છે પણ રાકેશભાઈ ખરેખર આ ગોધરા વાસીઓ છે ને ખરેખર આમ જોવા જાવ તો કિસ્મત વાળા છો કે પૂછો કેમ 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 પત્નીની હાજરીમાં હશે જ આ લોકો હા અમને તો ઘરેથી બહાર નીકળે એટલે હસવાનું હોય ઘરે જઈને તો બકરી ડબ્બામાં આવી જાય પણ ભાવેશભાઈ આપણે આપણી દરેકે દરેક ફરમાઈશ પૂરી કરવી કોઈ ફરમાઈશ આપણી બાકી નથી રાખવી અને એ ટાણે કહેવાય વાહ શું કહેવાય અરે અંતર મંતર જાદુ મંતર કરો માનારા રામણીને કોઈ તો નવો માનારા એ અંતર મંતર જાદુ મંતર કરો માનારા રામણીને કોઈ તો નવો માનારા મિત્રો શર્મિષ્ઠા મકવાણા એમને વિનંતી કરું તેઓ મંચ પર આવે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે શર્મિષ્ઠા મકવાણા આટલી તાળીઓ તો હું ઊભો થયો એટલે નથી પડી હા 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 શર્મિષ્ઠા મકવાણાના ચાહકો ગોધરા બાજુ વધારે લાગે કશો વાંધો નહીં જોયા વિના એને જીવડો થાય છે માનારા રાંધણની વાત તો કરવો મારા એ જોયા વિના એને જીવડો થાય છે માનારા એ રાંધણની વાત તો કરવો માનારા એ અંતર
અરે ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો દિલ માયા મારો હાથ ગજરો ભલે અને એમાં એમ કહેવાય કે આજે બેઠામાં ઘણા નોકરી કરતા હશે હા ઘણા ધંધો કરતા હશે બહાર ગામ જતા હશે હા શહેરમાં જતા હશે શહેરમાં અને કદાચ એમ કહેવાય કે શહેરમાં ગયા પછી હા ઘરેથી બહાર નીકળ્યા પછી ઘરની યાદ આવતી હોય અને એ ઘરની યાદ આવતી હોય ને એ ટાણે કેવા ગીતો ગવાય જોઈ લેજો કેટલા હેલોજન હમણાં ખબર એ કેટલી હેલોજન કેટલી ટ્યુબલાઇટો કેટલા ગોળા કેટલા 60 ના 250 ના મારી જેવા કેટલા તમારી જેવા ઉડી જેલા કેટલા એ હમણાં ખબર અને હેલોજન કેટલા એ ખબર વાહ કે ઢેલડી ઓ આખો ડાયરો હેલોજન બધા હેલોજન જો આખો ડાયરો હેલોજન થોડું બોલો આખું સમજી જાય अरे बेटी से परदेश मारे भाई આજે ભલે અવાજ બેઠેલો રહ્યો હા ભલે ઘણા દિવસના ઉજાગરા ઘણા દિવસના પ્રોગ્રામ ચાલુ હોય હા આજ ગળાને તૂટવું હોય તો તૂટી જાય પણ આમની એકે ફરમાઈશ બાકી નથી રાખી કોઈ ફરમાઈશ બાકી નથી રાખી વાહ अरे ढेलड़ी बैठी से परदेश मारे ढेलड़ी बैठी से परदेश मारे ओ नये दे हो बोले से मगरात
ભૂલ્યા હો હા ભાઈ એ આ ઘણા બેઠા ને હા એમાં ઘણા ઘાયલ લઈયાઓ બેઠા હશે હા, લઈ જાઓ બેઠા કે તૂટી ગયેલા દિલ વાળા બેઠા હશે તૂટેલા દિલવાળા હા એમની ઘણી ફરમાઈશો હશે આપણે એમની દરેકે દરેક ફરમાઈશ પૂરી કરવાની છે કોઈ ફરમાઈશ બાકી રાખવાની નથી અને એમ કહેવાય કે ઘાયલ હૈયાઓ વાળા બેઠા હોય ને એમના માટે જ્યારે કહેવાનું મન થાય ત્યારે કહેવાય શું કહેવાય જો ન સાજણ મારી રે સાજણ મારી જાગ્યા મારે મોરલાઓ હા હો થોડું બોલો નાખો સમજી જાય આખું સમજી જાય એ કટકો બોલો નાખો સમજી જાય આખો ડાયરો હેલો જાન આખો ડાયરો એલો આખો ડાયરો હેલો જાન આમાં કેવું હોય હા કે વિદ્યુત બોર્ડમાંથી એક હરખો પાવર નીકળે હા એમાં 500 વોટનો ગોળો હોય તો એટલું હળગે હા 250 વોટનો ગોળો હોય તો એટલું હોય હળગે એટલું હળગે 100 વોટનો ગોળો હોય તો એટલું હોય હળગે એટલું હળગે એમ આમાં ઘણા 500 વોટ વાળા બેઠા હશે હા ઘણા 250 વોટ વાળા બેઠા હશે એ ઘણા 60 વોટના બેઠા હશે 60 વોલ્ટ વાળા ઘણી ટ્યુબલાઇટો બેઠી છે અને સ્ટાર્ટર ફેરવો ત્યારે જ હળગે હા એમાં ઘણા તમારા જેવા ઉડી જેલા ગોળાય બેઠા હશે ગમે એટલો પાવર નાખો હળગે જ નહીં જો પેલો ભાઈ આમાં આમ કરે તું ઉડી ગયેલો જ છો ગમે એટલો પાવર નાખો હળગે હળગે જ જ નહીં નહીં. હા સાજણ મારી રે અમારું દલડું ચીરીને જોયું લખેલું તારું નામ છે રે લખેલું તારું નામ છે સાજણ મારી રે અમારું કાળજું કોરીને જોયું કોતરેલું તારું નામ છે લખેલું તારું નામ છે
અને એમાં એમ કહેવાય કે આજે બેઠામાં ઘણા નોકરી કરતા હશે, હા ઘણા ધંધો કરતા હશે, ધંધો કરતા હશે, બારગામ જતા હશે, હા શહેરમાં જતા હશે, શહેરમાં, અને કદાચ એમ કહેવાય કે શહેરમાં ગયા પછી, હા ઘરેથી બહાર નીકળ્યા પછી ઘરેથી બહાર ઘરની યાદ આવતી હોય, અને એ ઘરની યાદ આવતી હોય ને એ ટાણે કેવા ગીત ગવાય. કેવા ગીતો ગવાય. જોઈ લેજો કેટલા હેલોજન હમણાં વાહ. ખબર એ કેટલી હેલોજન કેટલી ટ્યુબલાઇટ ટ્યુબલાઇટો, કેટલા ગોળા, કેટલા 60 ના 250 ના, મારી જેવા કેટલા, તમારી જેવા ઉડી જેલા કેટલા એ હમણાં ખબર, અને હેલોજન કેટલા એ ખબર. વાહ કે ઢેલડી ઓ આખો ડાયરો હેલોજન, બધા હેલોજન જો ઓ આખો ડાયરો હેલોજન, થોડું બોલો નાખું સમજી જાય, આખું સમજી જાય. અરે બેઠી સે પરદેશ મારે, ભાઈ હા આજે ભલે અવાજ બેઠેલો રહ્યો, હા ભલે ઘણા દિવસના ઉજાગરા ઘણા દિવસના પ્રોગ્રામ ચાલુ હોય, હા આજ ગળાને તૂટવું હોય તો તૂટી તૂટી જાય, જાય. પણ આમની એકે ફરમાઈશ બાકી બાકી નથી નથી રાખવી, રાખવી. કોઈ ફરમાઈશ બાકી નથી રાખવી. વાહ અરે ઢેલડી બેઠી સે પરદેશ મારે, ઢેલડી બેઠી સે પરદેશ મારે, મોન જેને હદે હો રૈસાન મોનો, મોને સે મદરાત મોરે. એ આમાં જેને જેને ટિકિટ લીધી છે એ બધા અપરમાં બેહીન જોવે, અને હા. જેને જેને ટિકિટ નથી લીધી બધા બાલ્કનીમાં બેહીન જોવે. બેહીન જોવે. ભાઈ ભાઈ હા, આપણે જે 12 મિત્રો ઉભેલા છે એમને પણ નમ્ર વિનંતી કરીએ કે ટિકિટ લઈને અંદર આવી જાય. અંદર આવી જાઓ. હા હા હેલો 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 જીઓ કારણ કે બારું ભારું જોશે તો મજા નહીં આવે. હા સાચી વાત છે. હજુ આપણે ગીતાબેન બારોટને સાંભળવાના છે. ગીતાબેન બારોટ ગુજરાતનું ઉજળું નામ, બનાસની કોયલ. બનાસની કોયલ જેને કહેવાય, એમને સાંભળવાના છે. પણ રાકેશભાઈ ખરેખર આ ગોધરા વાસીઓ છે ને ખરેખર આમ જોવા જાવ તો કિસ્મત વાળા છો. કે પૂછો કેમ? કેમ કેમ પત્નીની હાજરીમાં હશે જ આ લોકો. હા, અમને તો ઘરેથી બહાર નીકળે એટલે હસવાનું હોય, ઘરે જઈને તો બકરી ડબ્બામાં આવી જાય. પણ ભાવેશભાઈ, હા આપણે આપણી દરેકે દરેક ફરમાઈશ પૂરી દરેક કરવી. ફરમાઈશ કોઈ ફરમાઈશ આપણી બાકી નથી રાખવી. અને એ ટાણે કહેવાય વાહ શું કહેવાય.
અરે અંતર મંતર જાદુ મંતર કરો માનારા રાગણીને કોઈ તો નવો માનારા એ અંતર મંતર જાદુ મંતર કરો માનારા રાગણીને કોઈ તો નવો શર્મિષ્ઠા મકવાણા એમને વિનંતી કરું તેઓ મંચ પર આવે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે શર્મિષ્ઠા મકવાણા આટલી તાળીઓ તો હું ઊભો થયો એટલે નથી પડી હા 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 શર્મિષ્ઠા મકવાણાના ચાહક ગોધરા બાજુ વધારે લાગે કશો વાંધો નહીં જોયા વિના એને જીવડો જાય છે માનારા રાજનીતિ માત તો કરાવો મારા એ જોયા વિના એને જીવડો જાય છે માનારા એ રાજનીતિ માત તો કરાવો માં એન્ટરપ્રાઇઝ વસંત પંચાલ પ્રસ્તુત કરે છે આતુરતાથી મિત્રો જેની રાહ જોઈ રહ્યા છો એવા ગુજરાતના લોકલાડીલા કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે ને વધારે સમય ન લેતા જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે વિનંતી કરું ભાઈ શ્રી રાકેશ બારોટ એ ભાઈ આજે એમ કહેવાય કે ગોધરામાં આયા હોય આવો માનો મેરા મન ઉમટ્યો હોય એ ટાણે કહેવાનું મન થાય આજે ભલે નાનો ડાયરો છે ઓછો ડાયરો છે પણ આખો ડાયરો હેલોજન એ થોડો બોલો નાખું સમજી જાય હા થોડું બોલો નાખું સમજી જાય એવો હેલોજન ડાયરો જોઈ લઈએ હમણાં કેટલા હેલોજન કેટલા ટ્યુબલાઇટ જોઈ લઈએ जो न थम थड़के मेरिया से में आज खिलौन लागी जो काट जो न थम थड़के मेरिया से अन आज खिलौन लागी जो काट हे ए पड़याला रूडार ढियाला हम पीला में मोगा गेला चाह कोई आविया
અરે રે અમે જોતા તમારી જોવા એમ કહેવાય કે જેમ તમે કલાકારની રાહ જોતા હોય એમ અમે પણ તમારી રાહ જોતા હોય કે ક્યારે ગોધરામાં જઈએ અને તમારા બધાના દર્શન કરીએ, તમારા બધાના મોઢા જોઈએ. એ આવા મોગા ગલા ચાહકો હોય, આવો માયાળુ મલક હોય અને એ ટાણે કહેવાય એ એવી લીલી રે વાડી ને લીલા ઓબલા ભલે આ તમારો આયોજન